સમય જતા રૂપિયા નષ્ટ થાય, મિલકત નષ્ટ થાય, માન સન્માન નષ્ટ થાય, બધું જ નષ્ટ થાય આ સંસારમાં. પણ એકમાત્ર ભગવાનનું નામ એવું છે કે જન્મો જન્મ સુધી નષ્ટ થતું. મારા રામનું નામ એવું છે કે આ જન્મ નહીં, જન્મો જન્મ સુધી આ રામ નામ તમારો સાથ નહીં છોડે, એટલો વિશ્વાસ રાખજો. કેમ? કેમ કે ભગવાન એ અનંત છે, અસીમ છે, જેનો કોઈ અંત નથી. વિજ્ઞાન ગમે તેટલું બ્રહ્માંડમાં પહોંચશે ને, એટલું બ્રહ્માંડ વિશાળ થતું જાય છે, એટલું વિશાળ થતું જાય છે. તેવા અનંત બ્રહ્માંડ છે ઉપર. કેટલા અનંત બ્રહ્માંડ! એ અનંત બ્રહ્માંડના સ્વામી હોય તો મારા રામચંદ્ર ભગવાન. એ અસીમ છે, એની સીમા નહીં કોઈ. એ અનંત છે, એનો અંત નહીં કોઈ. તો જો ભગવાન અસીમ છે, અનંત છે, તો ભગવાનનું નામ અસીમ છે, અનંત છે. વિશ્વાસ રાખજો. શું? ભગવાનનું નામ અનંત છે, અસીમ છે. એટલે મારા ભક્તોને, બારેજા ધામ આવનારા ભક્તોને મેં સોલંકી પેઢીની માતાએ રામ નામ પ્રદાન કર્યું છે. જેમાં કોઈ વસ્તુ વારણ કારણ મૂડા જોડા દાણા જોવાનું કશું જ કર્યા વગર આપે રૂપે ખાલી રામ નામના સહારે અને મારી ખુખાર મેલડીની વાત સાંભળી અને જીવનમાં પાલન કરવાથી કલ્યાણ છે. વિશ્વાસ રાખજો આ મારી વાતોનો. જેણે જેણે વિશ્વાસ રાખ્યો છે ને, એનો આખા જીવન પરિવર્તન થઈ ગયા છે. આ એનો મેળો થાય છે દર રવિવાર. કે ખુખાર મેલડીના, બહુચર મેલડીના શું એવા ચમત્કાર થાય છે, એટલે દિવસે 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 એના ભક્તો વધતા જ જાય છે. મારા ભક્તો ક્યારે ઘટ્યા? દિવસે દિવસે વધતા જાય છે, દિવસે દિવસે વધતા જાય છે. તો ક્યાંક ને ક્યાંક બારેજા ધામ સાથે જોડાવામાં કંઈક નો કંઈક જીવનમાં લાભ થતો હશે. બારેજા ધામ આવવાથી, બહુચર મેલડીના દર્શન કરવાથી, બહુચર મેલડી માનું પ્રવચન સાંભળવાથી કંઈક ના કંઈક જીવનમાં લાભ થતા હશે ને, ત્યારે મનુષ્ય જોડાતા જ જાય છે, જોડાતા જ જાય છે. ભક્તોની ભીડ વધતી જ જાય છે દિવસે 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 દિવસે. જગ્યાઓ નાની પડે, મેદાન નાના પડે, પાર્કિંગો નાના પડે, છતાંય તે સંપૂર્ણ વ્યવસ્થા મારો ભગવાન હાચવી લે છે.